નમસ્કાર, મારું નામ છે ગૌતમ ડોડિયા અને તમે જોઈ રહ્યા છો ગૌતમ ડોડિયા ઓન ગ્રાઉન્ડ. હું અત્યારે ભીડભંજન વિસ્તારમાં ઉભેલો છું અને ભીડભંજન વિસ્તારમાં થોડા સમય પહેલા ભાજપના ઉમેદવારો પ્રચાર કરવા આવ્યા હતા અને પ્રચાર દરમિયાન સ્થાનિક રહીશો અને ભાજપના ઉમેદવારો અને સમર્થકો વચ્ચે બબાલ થઈ છે. શું છે બબાલ, આપણા વિસ્તારના લોકો સાથે વાત કરીશું. પહેલા બેન, કોની સાથે બબાલ થઈ છે, શું થયું હતું? અમે લોકો આયા ને નીચે, તમે નીચે નતા ઉતરવા દેતા. અમે લોકો તમે લોકો જાઓ, મારું કશું કામ અહીંયા કર્યું નથી તો તમને શું લેવા ઉતરવા દઈએ? તો એટલામાં આવીને એમ દાદાગીરી કરવા મને ધક્કા મારીને લોકો નીચે ઉતરી ગયા. ધક્કા મારી મમ્મીને ધક્કો માર્યો. એ લોકોએ તમારો ભાઈ માસીનો છોકરો વચ્ચે પણ એની સાથે બી ધક્કાધક્કી કરવા માંડ્યા અને મેં એ છોકરાને પકડીને તેને બીજા છોકરાએ મારો કોલર પકડી લીધો અને મને નખ ને એવું બધું માર્યું. એ છોકરો કોણ હતો? ભાજપ સાથે જે પ્રચારમાં આવેલા સાથે જ છે, ભાજપ ધનજી ગોયલ સાથે જ આ લોકો રેલીમાં આવેલા હતા અહીંયા ગાડી. તો તેમને રોકવા પેલી ભાવિસા રાણા કરીને ઊભી રહી છે ને, એ અમારી લેડીઝ પર અમને બી મારવા દોડી હતી. તો ભાજપના ઊભી નથી કે અમારું કોઈ સગાવાલું ઊભું છે કે અમારે એને ચૂંટાવવા માટે અમે ભાજપનો વિરોધ કરીએ છીએ. ગયા વર્ષ 5 વર્ષ પહેલા એ પ્રચારમાં આવ્યો તો એ પછી એ આજે દેખાયો છે. અહીંયા કશું કામ કર્યું જ નથી. પછી અમે એને લાઈને શું કામ કરવાનું? અમારે અમે ફોન કરે તો ફોન બી ના ઉપાડે કે હા કરી દેશું એવું જ કર્યા કરે. નકરું ફોન તો ઉઠાવતા જ નથી અમારા લોકોને. એમને તમારી શું રજૂઆત હતી? અમારી એ જ હતી કે ગટરોમાં ભૂંગળા નખાય આપો અમને લોકોને. અને અહીંયા છે ને 2-3 જગ્યાએ ગલી છે ત્યાં અંધારા છે અને ચોમાસામાં પાછળથી ગટર ભરાય છે ને તો બહુ જ ખરાબ પાણી અહીંયા ગાડી આવે, ચલાતું બી નથી અમારાથી. અમે લોકો એવી બધી માંગ કરી હતી પણ એમને કશું જ કર્યું નથી હજી લગી. ભાજપના ઉમેદવારો હતા, ઝપાઝપી કરી છે. બેન, શું પ્રશ્ન છે આ વિસ્તારમાં અને કેમ તમારો આટલો આક્રોશ કેમ છે? આક્રોશ એટલા માટે છે કે મારો ભાઈ હમણાં જ ઓફ થઈ ગયો છે, બરાબર. 12માં પણ અમે જાતે ગટરો સાફ કરી છે. એટલે કોઈ પ્રસંગ હોય ત્યારે પણ એ લોકો જોતા નથી કે ચાલો અમે સાફ સફાઈ કરાવી આપીએ એમ. અને અમે હમણાં અમને એન્ટર થવા જ નતા દેતા ફળિયામાં, તો પણ એ લોકો ધક્કા મારીને ઘૂસી ગયા છે અંદર. પછી શું બનાવ બન્યો? બનાવમાં એવું, મારી મમ્મીને ધક્કો માર્યો ને તો મારો ભાઈ વચ્ચે પડ્યો તો મારા ભાઈને મારવા મળ્યો. પછી અમારી બેનનો કોલર પકડી લીધો એને. પણ એ લોકો કાર્યકર્તા એક પણ ઉભા રહીને એવું નથી કહેતા કે તમે લેડીઝો પર કેમ હાથ ઉઠાવો. એ લોકોને એમ કે ભાજપની સત્તા છે એટલે અમે બચી જ જવાના છીએ. ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને મહિલાઓની વાત કરે છે તો શું નરેન્દ્ર મોદી તો મહિલાની સુરક્ષા માટે બધા બહુ કાયદાઓ કાઢ્યા છે, પણ આ જે વચ્ચેનાઓ છે ને એ લોકો જ કશું જોતા નથી. બસ એ છોકરો અમારી સામે આવીને માફી માંગે તો જ હું સમાધાન કરીશ, નકર હું પોલીસ કેસ કરવાની છું એની ઉપર. પૈસા લઈને ઘર ભરીને બેસી જાય છે. પબ્લિકોનું કશું જોતા નથી એ લોકો. ખાલી પૈસા લઈને ઘરે જ પોતાના, બીજું કશું અહીંયા ગાડી જોતા નથી ગરીબોનું. એ લોકો ભાજપ વિકાસના દાવા કરે છે કે રોડ, રસ્તા, પાણી ને બધું જ લોકોને રોડ છે ને, જોઈ લો ને, ચૂંટણી આવે 5 વર્ષ આગળ આવ્યો ચૂંટાઈને, આ કરીશ, આ કરી લીધું. આ બીજા 5 વર્ષ પછી આવ્યો હમણે જોવા ડફલાવા કે ચાલો ફળિયામાં કરવાનું. એટલે મનરભાઈ જેવા મનર મામાએ કર્યું પણ એ લોકો આવતા નથી. જે હારા માણસ કરે છે કામ એને લોકો લાવતા નથી. મનર મામા નહીં તો બી એમને જ બધું કર્યું છે. કરેલું નહીં. આ મનરભાઈએ જ રોડ બનાવ્યો છે ને, અમારી સુવિધા એમને જ કરી. આ લાઈટની બધી એક જ ફોનમાં મનર મામા અડધી રાત્રે બી અહીંયા આવીને ઉભા રહેતા હતા. માસી, તમારી પર હુમલો થયો, શું થયું હતું? હા, ધક્કો મારીને છોકરો મને ભાગી ગયો ને પેલી મારી બેન નો છોકરો બચાવવા આવ્યો. બધે તમને લાગે છે કે રજૂઆત કરવો એક ગુનો છે? હા, ગુનો છે. અમારી વાત રાખવી બી એક ગુનો છે. શું કરવાનું હવે? ભાજપ વાળા બી સાથે ગુંડાઓ લઈને ફરે છે કે લેડીઝોને બી કશું જોતા નથી, લેડીઝોને બી મારવા લાગે. અમે વાત કઈ કરવા જઈએ? વોર્ડ નંબર 8માં બહુ દાદાગીરી કરી જાય છે ને કે અમારો વોર્ડ છે, હવે અમે મત આપીને એ લોકોને બતાવીશું કે કોણ આવે છે અહીંયા. છેલ્લે તો પછી જયારે ચૂંટણીનો છેલ્લો દિવસ હોય ત્યારે દારૂ ના ચવાણમાં લોકો વેચાઈ જાય છે. વેચાવા વાળા, જો હું તો ખાડીમાંથી બી કહું છું, ભલે કોઈ અમારો સપોર્ટ કરે કે ના કરે, મારા ઘરનો એક બી વોટ જશે નહીં ભાજપને. વ્યવહારિક વાત કરે તો મારું ના કરવી જોઈએ ને ભાઈ. અમે વ્યવહારિક વાત કરી, ગાળો નથી બોલ્યા અમે તો. ના, આપણે ઓળખતાય નથી. અમે તો અમારી જે માંગ છે ને એ જ એમને કહેતા હતા. 5 વર્ષ પછી મોં બતાવે તો અમને ગુસ્સો તો આવે જ ને. કશું કઈ નહીં, દશા બદલાઈ ગઈ તો આટલા 5 વર્ષમાં તમે મીટિંગ કરવા આયા હોત તો બધું સારું રીતે થતે ને, તો તમને અત્યારે અમે પ્રેમથી હાર પહેરાવીને અંદર એન્ટર કરતે. સારું કર્યું હોય તો લોકો બોલાવે કે ના તમે અમારી ખારીમાં પ્રચાર કરો, પણ આવું કરે તો પછી ગુસ્સો ના થાય તો શું થાય ને? બૈરાનો ગુસ્સો વધારે જ હોય ને. ખાસ કરીને મહિલાઓનું પ્રમાણ અહીંયા વધારે છે. મહિલાઓના શું પ્રશ્ન છે? તમને પાણી ને સફાઈના શું પ્રશ્ન છે? સફાઈમાં એવું છે, ચોમાસામાં અમારાથી અહીંયા રહેવાતું જ નથી. આ હોસ્પિટલનું પાણી છે આવી જાય છે ઘરમાં, અમારા ઘરમાં ઘૂસી જાય છે. ખાટલા પર બેસીને અમારે ખાવું પડે છે. આ નાના છોકરાઓ અહીંયા રમે છે, પાણી ભરાઈ જાય છે. એ પછી બી સાફ સફાઈ માટે ફોન કરીએ છીએ તો પણ આવતા નથી એ લોકો.
અને આવીને આવી રીતે જ અમારે રહેવાનું, ફરિયા વાળા સાફ સફાઈ કરે છે, કપડા તે અહીંયા કચરો નાખી જાય છે, બધું કેટલી વાસ આવે છે, અમારાથી તો રહેવાતું જ નથી, સાંજે તો બહાર ખુરશી નાખીને બેસાતું જ નથી અમારાથી. મચ્છરના કારણે મચ્છર એટલા ભેગા થાય, ગંદકી એટલી બધી હોય છે, નાના છોકરા બીમાર થઈ જાય કે આ બધા વર્ષે આવે છે, જયારે માંદા હાજર આવે છોકરા કોઈ જોવા આવતું નહીં કે અહીંયા પરિસ્થિતિ કેવી છે કેવી નહીં. નગરપાલિકામાં પાણી વેરો, સફાઈ વેરો એ બધો વેરો ઉઘરાવાય છે, પણ અમે લઈ છે નળવેરો અમે ભરીએ છે 10 વર્ષે 5 વર્ષે એક સાથે ગરીબ લોકો ક્યાંથી કાઢે? તમારે વર્ષે વેરો આપવો જોઈએ ને, એક સાથે વેરો બધા માણસ ગરીબો કઈથી કાઢે? 10,000 ભરાવે, પાણીના નળ આવીને કાપી જાય. અમારા લોકોને અહીંયા પાનિયારા હતા ને એ બી કાઢી નાખ્યા એ લોકો. તમે કઈ પાણી લેવા જઈએ? બેન એ ભાજપ માટે એવું કહેવાય કે ગમે તેટલો પ્રોબ્લેમ હોય પણ છેલ્લે મત તો ભાજપને જ મળે છે, એવું ભાજપના નેતાઓ પણ એવું કહેતા હોય છે. હું કેવાનું ભાજપ માટે એવું કહેવાય છે કે છેલ્લે ગમે તે પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય, પણ જે પબ્લિક છે ભાજપને જ મત આપે છે. ભાજપને મત આપતી નથી, ભાજપ અંદર ને અંદર કશું કરીને વોટ લઈ લે છે એ લોકો, બાકી પબ્લિક તો કોઈ વોટ આપે જ નહીં ભાજપને. એ લોકો અંદર ને અંદર ગેમ રમીને ભાજપને જ જીતાડે છે, બાકી પબ્લિક તો કોઈ વોટ ભાજપને આપવા રાજી જ નથી. બધા અંદર ને અંદર ગેમ રમતા હશે, બાકી ભાજપને કોઈ ના આપે વોટ. આ તમારી નજરની સામે જ છે ભાઈ. આ મારી કુટીને વોટ લેવા આવે. કોણ વોટ દેવાનું એને? ચોપડામાં ખાલી નામ લખીને જ મૂકી દેવાના. આટલી મોટી લાઈટ છે, અને એમાં લાઈટ તો તમે જોયો પેલા કેટલી ઉડી ગઈ છે, એ પેલા જોયું ઉપર ચડી તમે લોકો? આ લાઈટ પણ નથી આપવા આવતા ને કોઈ, ખાલી ચોપડામાં જ નામ લખી દે, કોઈ આવવા તૈયાર જ નહીં, અહીંયા કોઈ આવતું જ નહીં. ખાલી વોટ લેવો હોય ત્યારે બધું હેઠે ઉતારો. કોઈ નાખ્યા નથી. ચાલો એક પછી એક તમારી પ્રોબ્લેમ બોલો. ના, પ્રોબ્લેમ છે ને જે ખાડીને આ જે ભૂંગળા નાખવાના હતા એ 6 મહિનાથી આ એ વાતને ખાલી માપ લઈ ગયા છે ને નાખવા આવતા નથી. આ બીજું ચોમાસું આવી ગયું, તકલીફ તો એ જ રહેવાની. કોઈ બી હોય, હું તો કહું કોંગ્રેસ હોય ભાજપ, પણ કરો ને, કરો પછી તમે આશા રાખો વોટની, પછી ના જ આપીએ ને અમે. બિલકુલ. તો આ તો પાણી નથી આવતું, ના કચરા ગામના પડ્યા છે, આપણે કશું અહીંયા કહેવા જઈએ તો તોય જાનવર મરી જાય કે લાખી જાય ને અમે ફોન કરીએ કે તે કોઈને મોકલતા નથી, પછી અમારે ઘનકીમ મરી જવાનો? બોલો, ઘનકીમ મરી જવાનો? સફાઈ ને સાફ સફાઈ તો થાય છે, કોણ કરે છે તમે જોવો તો ખરા. ગાડીઓ પણ બધી લેવા અરે કશું નહીં, બધું અંદર ધકેલીને ખાલી દે મિલ ની અંદર. અને ના વિશ્વાસ હોય તો જોજો, ખોટું નહીં બોલીએ અમે. જાનવર કઈ મરી જાય, કોઈ લાખ્યા આવે, હવે કોને ચાલીએ? લાખ્યા આવે તો એટલું ઘંટ મારે કે મગજ ફાટી જાય કે રોટલો ઘરે ના ઉતરે, અને કહેવા જઈએ કે હા હા હમણે મોકલું, પછી તમે કોને મૂકો? પાણી જો અહીંથી આવે ને આ બધે પાણી અહીંયા ભરાય, બૂમો પાડી પણ 50 ફોન કરીએ તો ધનજી ફોન જ નથી ઉઠાવતો, બિલકુલ ફોન નહીં. બધા છોકરાઓ અહીંયાથી મોજા પલળતા જાય, પાછળ રહીને છોકરાઓ જાય છે પાછળ. આ ગંદકી બધું મિલનું પાણી, દવાખાનાનું પાણી બધું અહીંયા ઉઠીને આવે છે. ભૂમિ આવે તો ઉપર ઉભી રહે, ભૂમિ પોતે જ કે જે થાય એ કરી લો, મારથી નહીં આવે તો તમે મત લેવા હું લેવા આવો. ભૂમિ એટલે જે પેલા એક્સપેક્ટેડ છે. હા તે આ પછી ધનજી પર ફોન કરીએ તે કે ધનજી પર હું લે ફોન કર્યો, ભૂમિ પાછી એવું કહે છે. શું સમસ્યા છે બેન? અમારે કઈ નહીં, ચોમાસામાં તમે જોવા આવો ને, એક જણ બી ખાલી જોવા આવે ને, એક જણ બી જોવા આવે ને તો તમે વિચાર કરશો કે અહીંયા ગાડી ઘરમાં આ લાઈનમાં બધાના ઘરમાં છે ને પાણી ઘૂસી જાય, સંડાસ ઘૂસી જાય. અમારા લોકોને કેવી રીતના અંદર બેસવા? અમે પલંગ પર બેહીને જમીએ છીએ, નાના છોકરાઓને અમે કેવી રીતના હાચવીએ? તમે કોઈ જોવા નહીં, વોટ લેવા તમે ડોળાય ને તમે બધા આવી જાવ છો. પબ્લિક જરા આ ગરીબોને થાય છે તારે કોઈ જોવા નહીં આવતું, કોઈ જોવા નહીં આવતું. ગટર બી સાફ નહીં કરતા, કશું બધી ગટરનું પાણી બધાના ઘરમાં ઘૂસી જાય છે. અમે 4-5 દિવસ પલંગ પર રહીએ છીએ. હવે છોકરાઓને પાણીમાં અમે કેવી રીતે મૂકી કરીને નોકરી પર ગઈએ? એ તો અમારે જોવાનું. તમે એ બધું જોતા તો અમે તમને લોકોને આપીએ, પણ તમે અમને જોતા નહીં, પછી તમને આપીને શું કરવાના? અમે લોકો અત્યારે પગે લાગે, પછી અમારે એમને પગે લાગે. શું માસી શું કીધું? એ લોકો અત્યારે અમને પગે લાગે, પછી અમારે એને પગે લાગવાનું 5 વર્ષ સુધી. ઘરની લાઈને કાપી ગયા, અમારી છોકરી અહીંયાથી ભરે ને અમારા ઘરમાં કેટલું પાણી આવી જાય છે ને અત્યારે વોટ માંગવા આવે કે વોટ માંગવા આવે. આપવું જોઈએ. અમારે ખારું કરી દે. લાઈટ નાખી, અમે તો લાઈને કાપી ગયા. નળ નાખ્યા, એને હું કહ્યું
ધનજી અત્યાર સુધી શું કર્યું અમે 5 વર્ષ થયા 5 વર્ષ આજુબાજુમાંથી પાણી ભરે છે અને ઘરમાં તો નકરું પાણી ભરાઈ જાય ને અત્યારે કાલે બી ત્યાંથી અઠવાડિયાથી ત્યાંથી પાણી ભરે છે અત્યારે ડબલા સારંગી લઈ નીકળી પડ્યા છે. બિલકુલ, તો આ સ્થાનિક રહીશોનો વિરોધ છે અને પાણીના પ્રશ્ને, સફાઈના પ્રશ્ને એક વખત જ્યારે ઉમેદવારો ચૂંટણી ચાલતી હોય ત્યારે મત લેવા આવે છે પછી 5 વર્ષ દેખાતા નથી એવો સીધો આરોપ આ વિસ્તારના લોકોનો છે. ત્યારે જોવું રહ્યું કે આ વિસ્તારના લોકો આ જે ચૂંટણી આવે છે તેમાં કઈ રીતનું મતદાન કરશે અને પોતાનો જે આક્રોશ છે મતપેટીમાં કઈ રીતે દાખલ કરશે. આભાર.